ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ 14મા અધ્યાયનો 16મો શ્લોક. યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સ ઇમાન લોકાન નહંતિ ન નિબધ્યતે. એટલે આ વિદ્યાનંદ પ્રકરણની અંદર બતાવી રહ્યા છે કે આનંદ 4 પ્રકારે હોય છે. દુઃખ અભાવ, કામ આપતી એટલે કામ્ય વિષયની પ્રાપ્તિ, એને કારણે કૃતકૃત્યતા, અને એને કારણે પ્રાપ્યનો સંતોષ. જે પ્રાપ્ત કરવા યોગ્ય હતું, પ્રાપ્ય, એ પ્રાપ્ત થયું. પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય, એ પ્રાપ્ત થયું, અને ત્યારે જે સંતોષ કે આનંદ જન્મે એને પ્રાપ્ય કહેવાય. એટલે આ રીતે આનંદ 4 પ્રકારે. એમાં પહેલો દુઃખ ભાવની શરૂઆત કરી 4થા શ્લોકથી. એમાં પહેલાં દુઃખ બતાવ્યા, અહિક અને પરલોક વગેરે. ના, અહિક દુઃખમાં તો અહીંયા પ્રારબ્ધથી જનિત, પ્રારબ્ધને કારણે, ઈહ એટલે અહીંયા, અહીંના, અહિક એટલે અહીંના. અહીંના એટલે અત્યારે તમે જે આ પ્રારબ્ધ થકી ભોગવો તે. આ પ્રારબ્ધ થકી ભોગવવા માટે પણ ભોગતા જોઈશે, અને ભોગતા માટે પછી આ જગત ભોગ્ય પ્રપંચ બને, અને એના સંબંધથી સુખ દુઃખ બંને જન્મે પ્રારબ્ધ અનુસાર. એટલે એ આપણે ચર્ચા કરી, અને એમાં છેવટે બતાવ્યું કે વાસ્તવમાં ખરેખર હું તો ભોગતાય નથી. કિમિચ્છન કસ્ય કામાય, બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય જ આપણે જોઈ રહ્યા છીએ. આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. એટલે વાસ્તવની અંદર આ આત્માનું વિજાનીયાત, આત્માને જો જાણી લો તો કિમ ઈચ્છન, અયમ અહમસ્મી, હું આ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદ છું. તો પછી કિમ ઈચ્છન, શેની ઈચ્છા રે, કયા વિષયની ઈચ્છા રે? કારણ કે સચ્ચિદાનંદથી તો જગત પૂર્ણ છે. કામ્ય વિષયો તમારા એ વાસ્તવની અંદર એ તો વિષય કહો છો, પરંતુ ખરેખર એનો સાર તો સચ્ચિદાનંદ છે, ખાલી એક દેખાવ છે. એનીવે, એટલે કામ્ય વિષયની જે છે, કયા કામ્ય વિષયની એની ઈચ્છા રહેશે. અને આમે કામ્ય વિષય પ્રાપ્ત થાય ત્યારે તમે સચ્ચિદાનંદના રૂપમાં પ્રગટ થાઓ છો, પૂર્ણતાના રૂપમાં. અર્થાત તમારું જ સ્વરૂપ છે. પણ એટલે પરંતુ પેલા તાદાત્મ્યનો નિવૃત્ત થઈ જાય, અધ્યાસ સુષુપ્તિમાં થાય, ને આવું જાગ્રત કાળે કોઈ પદાર્થ મળી જાય ત્યારે થાય. તમે સચ્ચિદાનંદ છો એ તો નક્કી જ થઈ જાય છે, અનુભવમાં જ છે તમારા. નહીં તો સુષુપ્તિની અંદર તમે હોવ અને પૂર્ણતા પણ હોય તો પછી તમારો સ્વરૂપ પૂર્ણ જ હોવું જોઈએ. એની એટલે પૂર્ણતા જે જન્મે છે, પૂર્ણતાનો અનુભવ જે થાય છે કામ્ય વિષયની પ્રાપ્તિથી, એ પૂર્ણ તમારું સ્વરૂપ છે. અને એ દ્રષ્ટિએ કિમ ઈચ્છન, હવે કયા વિષયની એને કામના રે, કસ્ય કામાય, કયો ભોગતા છે કે જેના માટે કોઈ વિષય ભોગ્ય બને એમ. એટલે કોઈ ભોગ્ય પણ ન રહ્યું ને ભોગતા પણ ન રહ્યું, તો પછી હવે આ દુઃખ રહ્યું જ નહીં. પ્રારબ્ધથી થતું દુઃખ જે છે પણ ભોગતા જ નથી.
ભોગતા નથી એટલે એ બિલકુલ નાશ પામે? ના ના ના, મિથ્યા થઈ ગયો. ભોગતા મિથ્યા થઈ ગયો. એટલે મિથ્યા થઈ ગયો એટલે એ ભોગતાનો આમ અનુભવ જ, પણ હું ભોગતા છું એવું પ્રકારનું એનું તાદાત્મ્ય નથી રહ્યું. પ્રારબ્ધ થકી ભોગતા તો રહે જ ને, પણ એટલે ભોગતા મિથ્યા છે, અહંકાર છે, અંતઃકરણ છે વગેરે. અને એ મારું સ્વરૂપ નથી, કારણ કે ભોગતાપણું જતું રહે છે ને હું તો રહું છું. ભોગતાપણું આવે છે ત્યારે હું હોઉં છું, ભોગતાપણું જતું રહે છે તો હું રહું છું, માટે હું તો ભોગતા નથી જ. ઉષ્ણતા આવી પાણીની અંદર અને ઉષ્ણતા જતી રહી પાણીની અંદર, માટે પાણી સ્વરૂપથી ઉષ્ણ નથી, નક્કી થઈ ગયું. એટલે આપણો ભગવાનની દયાથી આવો અનુભવ છે જ. એટલે અને ભોગતા પણ જાગ્રત કાળે ક્યાં રહે છે સર? ઘડીકમાં કરતા બની જાઓ છો, ઘડીકમાં ભોગતા રહો છો. ભોગતા એ પાછો બદલાતો રહે છે. રૂપનો ભોગતા ને કોઈક મ્યુઝિકનો ભોગતા ને બદલાતા રહે છે. એટલે સપનાની અંદર ભોગતા જુદો જ છે, કારણ કે વાસ્તવની અંદર સપનાનો ભોગતા સપનાના વિષયોનો ભોગતા છે, તો આ વિષયોનો નહીં. એ તો આપણે નિશ્ચિત છે. જાગ્રત કાળે જે વસ્તુઓનો ભોગ કરો એમાંના એકે વિષયો ત્યાં તો હાજર છે જ નહીં, અને એ ભોગતા હાજર નથી. સપનાનો ભોગતા સપનાના ભોગ્ય વિષયો. માટે ખરેખર ભોગતા એક આટલા જાગ્રત કાળ પૂરતો જ છે ને, એ બદલાતો રહે છે ને, એમાંય ભોગતા નથી રહેતો ને કરતા બને છે ને. એટલે એ તો વાસ્તવમાં કર્તૃત્વ ભોક્તૃત્વ અધ્યારોપિત જ છે. અધ્યારોપિત. જેમ પેલો વેશ લે વ્યક્તિ અને વેશ કાઢી નાખે, એવું વેશ પાછો ધારણ કરે, પાછો વેશ કાઢી નાખે, એવું એના જેવું છે. અને એ તો જોઈએ ને, જગત સાથે વ્યવહાર કરવા માટે કર્તૃત્વ ભોક્તૃત્વની જરૂર છે, માટે એ તો ઈશ્વરની વ્યવસ્થા છે. એટલે એ તો એ વાસ્તવની અંદર એ આને માટે ભોગતા પ્રારબ્ધને અધીન વગેરે, પણ હું ભોગતા નથી. હું તો ત્રણેય અવસ્થામાં હાજર. ભોગતા હાજર હોય કે ના હોય ત્યારે હાજર. ભોગતા હાજર તોય હાજર ને નહીં હાજર તોય હાજર. હાજર હાજર હાજર, એનું નામ સત, જે સદાય હાજર. ત્રણેય અવસ્થામાં, ત્રણેય અવસ્થા પેલું બૃહદારણ્યક ઉપનિષદમાં આવેલું ને, આપણે જોયું હતું મત્સ્ય, પેલો મોટો મત્સ્ય વ્હેલ માછલી આમ દરિયાના એક છેડેથી બીજે છેડે, એક કિનારા તરફ બીજા કિનારા તરફ, કિનારાની બહાર ના જાય, એ તો મરી જાય. એક કિનારા તરફ બીજા કિનારા તરફ, ક્યારેક વચ્ચે, એવું છે બધું. એક કિનારો જાગ્રત, બીજો કિનારો સુષુપ્તિ, તદ્દન પોલ્સ એપાર્ટ એકદમ, અને વચ્ચેની અવસ્થા સપના. ત્રણેય વચ્ચે, ક્યારેક વચ્ચે રે દરિયાની, ક્યારેક આમ દરિયાના એક છેડા તરફ જાય, પછી પાછું બીજા છેડા તરફ જાય, ફરતો રહે. બસ આ સંસારની અંદર આ પ્રકારે આ આત્મા આ રીતે ભોગતા કરતા ભોગતા બનીને ભ્રમણ કરે. કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. અને માટે તાદાત્મ્ય અધ્યાસ છૂટી ગયો, એના કારણે તો ભોગતા હતો. અને એ તાદાત્મ્ય અધ્યાસ છૂટ્યો તો હવે આ શરીરના જ દુઃખ, શરીર તો રહેવાનું જ છે, ત્રણેય શરીરોના દુઃખે જોઈ લીધા આપણે. જ્વરા, એ જ્વરાને કારણે હવે એ પોતે જ્વરાવાળો બનતો નથી, અનુજ્વરા કહેવાય એને. શરીરની જ્વરાથી પોતે જ્વરાવાળો, દુઃખી. મેં તો બહુ દુઃખી હું, મારે પીછે મેરા પ્રારબ્ધ પડ ગયા હે. તો ગુજરાતીઓ હિન્દી બોલે એટલે તો આવું હોય. એટલે મારી પાછળ સ્વામીજી ખાઈ ખૂપુચીને પ્રારબ્ધ પડ્યું છે, ભગવાન પડ્યો છે, જે તે, અને અનુજ્વરા કહેવાય. એટલે આવી અનુજ્વરામાંથી મુક્ત. શરીરમ અનુસંજ્વરિત કર્યું, એટલે આ દુઃખ અભાવ આ રીતે બતાવ્યો. અને પછી પુણ્ય પાપ, આ તો અહીંના, પણ પછી સ્વામીજી ભવિષ્યના આમુષ્મિક દુઃખ એ પણ 12મા શ્લોકમાં જઈ લીધું. પુણ્ય પાપ દ્વયે ચિંતા દુઃખમાશ્મુષ્મિકમ ભવેત પ્રથમા અધ્યાય એવોક્તમ ચિંતા નૈનમ તપેત. એટલે આ વસ્તુ પંચદશીના 11મા અધ્યાયની અંદર જ આપણે, મતલબ 11મો અધ્યાય જે જોયો એમાં 5મા 6ઠા શ્લોકમાં આવેલું કે જ્ઞાની તો આ પ્રકારના પુણ્યપાપથી પણ પુણ્યપાપને કારણે પછી ભવિષ્યના દુઃખ આવે, બરાબર ને. એટલે એની પણ એને ચિંતા નથી હોતી, કારણ કે પુણ્ય પાપ મારા એવું રહ્યું જ નથી ને. હવે ભોગતાના હોય ને, જે કરતા હોય ભોગતા હોય, તો કર્તા રૂપે એવા કર્મો કર્યા હોય તો પછી વાસ્તવમાં ભોગતા રૂપે બધું ભોગવવું પડે. જેવું વાવો એવું લણો. એટલે આ રીતે વાસ્તવની અંદર
આ બધું જે કહેવામાં આવે છે એ ખરેખર આ એ અને લાગુ નથી પડતું. એના માટે બધું એ મિથ્યા બની ગયેલું છે, આભાસ થઈ ગયું. આભાસ કહેવાય. આ કરતા ભોગતા ચિદાભાસ જ છે, બીજું કંઈ નથી. હમણાં જોઈએ જ છે આપણે. અને આ રીતે અહીંયા પછી અને એમાં વધારે એનો ઉત્તર આપ્યો આગળ 13મા શ્લોકમાં. યથા પુષ્કર પર્ણે અસ્મિન પાપમ અશ્લેષણમ તથા વેદનાદ ઉર્ધ્વમ આગામી કર્મણ અશ્લેષણમ બુધે. એટલે યથા પુષ્કર પર્ણે અસ્મિન પુષ્કર પર્ણે પાપમ અશ્લેષણમ. છાંદોગ્યનું વાક્ય કે જેમ જળ પેલું કમળનું પાન હોય, સતત પાણીમાં રહેતું હોવા છતાંય, અને મને ક્યારેક પાણીના ટીપા પાન પર પણ પડે તો પણ એનાથી એ ભીંજાતું નથી. હા, એના પર એવું પ્રકારનું કંઈ કોટિંગ હોય છે. એ કમળના જે પાન હોય છે ને એના પર એવું કંઈક કોટિંગ હોય છે જેના કારણે એ પાણીના ટીપા એના ઉપર હોય તો પણ એને પાંદડાને ભીંજવી ન શકે. જેમ આપણે અત્યારે અમારા કપડું જે છે એના પર પડે પાણીના ટીપા તો ભીંજાય ને, ભીનું થાય, એવું ન થાય. એટલે અશ્લેષણમ, અસંગ. એવી રીતે વેદનાદ ઉર્ધ્વમ, એકવાર જાણી લીધું, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, આગામી કર્મણ અશ્લેષણમ બુધે, ત્યારે જ્ઞાની તો પોતાને શુદ્ધ ચૈતન્ય, અસંગ ચૈતન્ય કહે છે. અને વાસ્તવમાં એને આ ભોગતા સાથે જ સંબંધ નથી. ભોગતા મિથ્યા થઈ ગયો, પોતે સત્ય છે. સત્ય મિથ્યાનો સંબંધ જ કેવી રીતે હોય? સત્ય મિથ્યા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો હોય તો કરો. સત્ય મિથ્યા વચ્ચે પણ સંબંધ હોય હા તો એ સંબંધ મિથ્યા હોય. દેટ્સ હાઉ. રજ્જુ ને સાપ વચ્ચેનો સંબંધ શું સ્થાપિત કરો? પિતા પુત્ર. કારણ કે રજ્જુ કારણ છે અને સર્પ કાર્ય છે. સમજી, કારણ એ પિતા કે માતા જે ગણવું હોય. રજ્જુ માતા અને સર્પ એ એનો બાળક પુત્ર, અને એમાં સર્પિણી હોય તો પુત્રી. ઓકે, હવે એવું ગણો, આ શું પિતા પુત્ર છે? ક્યારે રજ્જુએ જન્મ આપ્યો એ તો કહો. સર્પને ક્યારે જન્મ આપ્યો? અનાદિ છે. તમે જ્યારે રજ્જુ જોઈ ત્યારે જ રજ્જુ નથી જોઈ, ત્યારે સીધો સર્પ જ જોયો હતો. એવું નહોતું પહેલાં રજ્જુ જોઈ અને પછી ધીરે ધીરે રજ્જુમાંથી આમ સાપ ઉત્પન્ન થયો અને પછી હવે સ્વામીજી રજ્જુ પહેલાં દેખાતી હતી, હવે મને સાપ દેખાય. તો તમે પછી મને પૂછવા ન રહો કે પેલા સુંદરવનવાળાને ના બોલાવો, ભય ના આવે. જો પહેલાં રજ્જુ જોઈ લો ને પછી સર્પ જુઓ તો પછી તમે મને બોલાવો ખરા, પણ આનંદથી બોલાવો, ભયથી નહીં. હું સુંદરવનનો અધિકારી નથી એ રીતે નહીં, સાપ પકડવા માટે મને નહીં ભાઈ, પણ આ તો આનંદ માટે. સમજ્યા? સમજો, અનાદિ છે. અનાદિ એટલે જેનો આદિ, જેનું કારણ જ નથી, મિથ્યા. એટલે રજ્જુ સર્પ વચ્ચે કોઈ સંબંધ નથી. એવી રીતે મારી અને ભોગતા વચ્ચે કોઈ સંબંધ જ નથી. સંબંધ હોત તો ભોગતા ગયો હોત તો મને અસર કરી હોત. કંઈક સંબંધ હોય ને, જ્યાં સંબંધ હોય તે અસર થાય છે ને આપણને. વસ્તુ આવે કે જાય અસર કરે, પણ આ કોઈ અસર નહીં. આરામથી ભોગતાપણું આરામથી મૂકી દીધું અને બીજો નવો ભોગતા બની ગયો, સ્વપ્ન ભોગતા. એ કાઢી નાખ્યું આરામથી, પ્રયત્ન વગર જ કાઢ્યું. હા, બસ એની સાથે તાદાત્મ્ય જ છોડી દીધું. જેમ પેલી ઉષ્ણતા છોડી દે ને પાણી, ઉષ્ણતાને આમ જેવું તમે ગેસ બંધ કર્યો નથી કે તરત જ ધીરે 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 છોડવા જ માંડે. હા, પછી પોતાના સ્વરૂપ શીતળતામાં આવી જાય ત્યારે પછી એ અવસ્થામાં પડેલું રહે એવું ને એવું રહે. બસ, સિવાય કે વળી પાછું ગરમ કરો તો, નહીં તો એ એની સ્વાભાવિક અવસ્થા છે. એમાં એ બિલકુલ કોઈ પ્રયત્ન વગરની અવસ્થા એ સ્વાભાવિક અવસ્થા કહેવાય. પ્રયત્ન વગરની અવસ્થા એવી છે આ તમારી સુષુપ્તિ અવસ્થા, પ્રયત્ન વગર. રાઈટ? ના સમજ, અમારે તો બહુ પ્રયત્ન કરવો પડે છે ઊંઘવા માટે ને એ બધું. એ તો વાસ્તવની અંદર તમે પેલું છોડી નથી શકતા ને, એટલે છૂટવું જોઈએ. તમારાથી છૂટતું નથી એટલે. બાકી આયાસ રહિત છે. જો બધું છોડી શકતા હો તો લોકો 2 મિનિટમાં ઊંઘી જાય છે. 2 જ મિનિટમાં ઊંઘે. આમ પેલા તો હજુ બીજા તો તૈયારી કરે છે, ત્યાં તો હમણાં નસકોરા બોલે. આવું હોય છે. એટલે કહેવાનો આશય છે, અને જો ખરેખર તમે કહો કે સુષુપ્તિ એ બહુ જ પ્રયત્નવાળી અવસ્થા છે,
તો પછી વાસ્તવની અંદર સુષુપ્તિમાં તો હવે કોઈ પ્રયત્ન રહ્યો નહીં. તો પછી સુષુપ્તિ પ્રયત્નથી આવેલી હોય અને પ્રયત્ન તો સુષુપ્તિ પછી તો છૂટી જાય, કોઈ પ્રયત્ન નથી તો પછી જતી રહેવી જોઈએ. પ્રયત્નથી ટકેલી વસ્તુ હોય, બરાબર, તો પછી પ્રયત્ન છૂટી ગયો તો જતી રહેવી જોઈએ, પણ જતી નથી, કારણ કે પ્રયત્ન રહિતની અવસ્થા છે, સ્વાભાવિક છે. એટલે ભોગતૃત્વ, કર્તૃત્વ વગેરે બધાથી રહિત, ભોગ્ય પ્રપંચ અને ભોગ અને ભોગ નામની વસ્તુ જ નથી સુષુપ્તિમાં. મતલબ હું તો પ્રારબ્ધથી રહિત છું, ભોગ જ નથી મારા માટે સુખ કે દુઃખ. એ જે ભોગતા છે એ અત્યારે સૂતો છે કે એનું પ્રારબ્ધ હતું, એ પ્રારબ્ધ અત્યારે સસ્પેન્ડ થયેલું છે. એ છે અહંકાર, અંતઃકરણ લય પામ્યું, અહમવૃત્તિ વગેરે. ચાલો, એટલે ચિદાભાસ લય પામ્યો, એ ચિદાભાસ જ ભોગતા છે. હમણાં બતાવો. પછી આગળ કયું, સંચિત કર્મ જ્ઞાનથી નાશ પામી જાય એ વસ્તુ માટે એના માટે પણ એ નિશ્ચિંત જ છે. સંચિત કર્મ વગેરે પણ એના રહેતા નથી. એના માટે 13મા શ્લોકમાં પેલું ઉદાહરણ આપ્યું, ઈશિકા તૃણતુલસ્ય વન્નિદાહ ક્ષણાદ્યથા તથા સંચિત કર્માસ્ય દગ્ધમ ભવતિ વેદનાત. એટલે પેલું તૃણ હોય, ઘાસનું તણખલું પેલું અંદરથી કાઢીએ છીએ ને, પાતળું, અને જેવું તમે પેલા અગ્નિમાં નાખો ને આમ જ બળી જાય, આમ જ, કારણ કે અત્યંત હલકું હોય. એવી રીતે વાસ્તવની અંદર અગ્નિ સાથેના સંબંધથી જેવું તરત બળી જતું હોય છે આવું આ ઘાસનું તણખલું, એવી રીતે આત્મજ્ઞાન રૂપી અગ્નિથી આ સંચિત કર્મરૂપી તૃણ ફડાક જતું રહ્યું. કારણ કે સંચિત કર્મ કોના એકાઉન્ટમાં હતા? કોના એકાઉન્ટમાં હતા? એ ભોગતાના એકાઉન્ટમાં હતા ને. ભોગતા પણ જ મિથ્યા થઈ ગયું તો બહાર બધું ગયું. ભાઈ એ કર્મોનું ફળ તો મળવું જોઈએ. તો હવે તો એ ભોગતા નથી તો પછી એ કર્મનું ફળ તો પેલો નિયમ તમારો ખોટો ઠર્યો. કર્મ એનું ફળ આપીએ ભોગવાઈને જ છૂટે, કલ્પોના કલ્પો જતા રહે તો પણ વાસ્તવની અંદર એનું ફળ તો ભોગવવું જ પડે. તો હવે આના કર્મોનું શું થયું? ભાઈ આ જન્મના જે છે પ્રારબ્ધના ભોગ, એ જે અત્યારે સંચિતમાંથી આવેલો છે પ્રારબ્ધનો લોટ, એટલું ભોગવાઈ ગયું. પછી ભવિષ્યનું કશું નહીં. ભવિષ્યનું ભોગવવા માટે ભોગતા એક ક્લેમ મૂકવો પડે કે મારે ભોગવવા છે, મને આપો, ચલો મને નવું શરીર આપો, આ તે બધું. એ જ નથી રહ્યો ને. ક્લેમન્ટ ના હોય તો સરકાર પૈસા લઈ લે છે ને, બેંકના પૈસા. હા, બેંકમાં પૈસા પડ્યા હોય કોઈના, પણ એનો કોઈ ક્લેમ કરનારો ના આવે લીગલ, બધું જાય સમષ્ટિમાં. એવું જ છે આ બધું, સમષ્ટિમાં ગયું. કર્મ નાશ ના પામે, કર્મ બધા સમષ્ટિમાં. એમાંથી તો જગત આવે છે, સમષ્ટિ જીવોના સમષ્ટિ કર્મમાંથી તો જગત આવે ને વ્યષ્ટિ કર્મોમાંથી શરીર વગેરે મળે ને પ્રારબ્ધથી સુખ દુઃખ ભોગવે. અમુક દેશમાં જન્મવું ને અમુક પ્રકારનું શરીર લઈને જન્મવું ને અમુક ધર્મવાળા જન્મવું ને અને અમુક પ્રકારના માતા પિતા જ હોવા ને અમુક પ્રકારનું જ વાતાવરણ હોવું ને, આ બધું વ્યષ્ટિકર્મ. પરંતુ એ વ્યષ્ટિકર્મ થકી આ શરીર જે મળ્યું, પણ એ શરીર આવ્યું ક્યારે? આ સર્જન છે ત્યારે ને, જગત છે ત્યારે. એટલે વાસ્તવની અંદર જગતનું સર્જન જ જીવોના સમષ્ટિ કર્મમાંથી, અને પછી વ્યષ્ટિ કર્મોને આધારે બંને હોય. આપણો કેટલોક લોટ આપણે ટેક્સ તરીકે આપવો પડે ને ભાઈ, સમષ્ટિને આપવો પડે. કેટલુંક આપણે ભોગવીએ, કેટલુંક આપણે આપવું પડે આપણી કમાણીમાંથી. એવું જ છે, બધી વ્યવસ્થા છે. આ તો તમે જે કમાયા અનંત જન્મોમાં કર્મો, એમાંનો કેટલોક લાભ ટેક્સ પેટે આપી દો, સમષ્ટિ કર્મ. એ બધું કોણ નક્કી કરે? એ બેઠો છે ને, આપણે શા માટે ચિંતા કરવી? હા, કર્મણ્યેવાધિકાર અસ્તિ મા ફલેષુ. ફળમાં તારો અધિકાર નથી, બહુ ચિંતન ના કર, ગૂંચવાઈ જઈશ. ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ અત્યંત ગહન છે, ભગવાને કહ્યું. પોતે ગહન કહે છે, વિચારો. અર્થાત કયું કર્મ ને કયું ફળ ને ક્યારે ને આ તે બધું છોડી દો ચિંતા. શ્રેષ્ઠ કર્મ કરો, કરતા માનતા હો તો. નહીં તો આ જ્ઞાન પ્રાપ્ત કરીને કર્તૃત્વ વગેરે ભોક્તૃત્વ મિથ્યા છે, એમાંથી છૂટો. મિથ્યાને સત્ય માન્યું છે. એટલે આ રીતે સંચિત કર્મો બધા બળી ગયા. અને એના માટે ભગવાને કહ્યું, યથૈધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. જોયું ને, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી, જ્ઞાનરૂપી અગ્નિને કારણે સર્વકર્મો, આગામી કર્મય ના રહ્યા. આગામી કર્મો કોના માટે? જે અત્યારે કરતા છે એ હવે જે કરે એ બધા આગામી કર્મ કહેવાય. આગામી કર્મ જ હવે નથી, કંઈ કરતા જ નથી, તો પછી હવે આગળ જે કરશે કે એ ખરેખર કર્મ નથી, એના માટે ચેષ્ટા છે. તો અર્થાત એ કશું એને કશું ફળ પ્રદાન નહીં કરે એવું.
કર્મફળ વગર રહેશે? ના ના ના, કર્મનું ફળ એટલે બધું સંચિતમાં જશે. પછી આગામી જે છે એ સંચિતમાં જતું રહે. સંચિત બળી ચૂકેલું છે એટલે એ બધું સમષ્ટિમાં ગયું. એટલે એને 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 કશું લાગે વળગે નહીં. સારા કર્મો કરે ને જ્ઞાની તો, પણ એ કર્મ કરતો જ નથી. કર્તૃત્વ જ હોવું જોઈએ ને. કર્તૃત્વ વગર કર્મ કેવી રીતે હોય? માટે આખા બીજા બધા જીવો કર્મ કરે જ છે, પણ આપણે કોઈ દિવસ બોલ્યા નહીં કે એણે સારા કર્મો કર્યા. ગાયે આટલું બધું દૂધ આપ્યું, સ્વામીજી કેટલું પુણ્યશાળી આત્મા છે. આખી જિંદગી ગાયે દૂધ આપ્યું, છાણ આપ્યું ને, અને આ પાછા કસૈયો એને બિચારીને લઈ ગયા ને છેવટે એ રીતે એને ખાઈ ગયા. આખું પોતાનું જીવન જ આપી દીધું ગાયે. આ વૃક્ષો આખું જીવન આપી દે છે પોતાનું. આપણને ઓક્સિજન જેવી વસ્તુ બિલ વગર આપે છે. કોઈ પ્રકારનું બિલ નહીં ભરવાનું. કોઈ પ્રકારનું બિલ નહીં ભરવાનું. અને બિચારા તડકામાં પોતે ઊભા રહે અને આપણને આવો આટલી ગરમીમાં છાંયો આપે. વળી પાછા કેટલાય વૃક્ષો તો ફળ આપે, કેટલાય ફૂલ આપે, કેટલા સુગંધ આપે, લાકડું આપે. શું નથી આપતા? કેટલું પુણ્યશાળી સમજ. આખું જીવન પોતાનું હોમી દીધું, કશું જ નહીં. એ આપવા માટે જ સર્જાયા છે અને એ પ્રમાણે જ કરે છે. કર્મ તો ત્યાં હોય જ્યાં વાસ્તવમાં ફ્રીવિલ હોય, પસંદગી હોય. ત્યાં કરવાની નહીં કરવાની, બીજી અન્ય રીતે કરવાની પસંદગી હોય તો એવું એમનામ નથી જણાતું. આ સ્વામીને રોજ આટલો હું ઓક્સિજન આપું છું, પણ કોઈ દાડો એણે મને થેન્ક યુ નથી કહ્યું. તો આજ સવારથી ઓક્સિજન બંધ, ચાલો નહીં મળે ઓક્સિજન. એ શું થયું? એ વૃક્ષ દેવતા શું થયું? જરા ઓક્સિજન આપો ને મારો શ્વાસ નોંધાય છે. નહીં આપું. આવું છે નથી. આખું આ જગત છે. જગતના પ્રત્યેક વસ્તુ પોતાની જાતને હોમી દેવા માટે જ સર્જાઈ છે. એ પ્રકારે જ છે. એનાથી અન્ય જુદી રીતે વર્તવાની એમનામાં કોઈ શક્યતા જ નથી. એટલે કે એમની પાછળ કોઈ પસંદગી નથી. એમની જે કરી રહ્યા છે, જે કરી રહ્યા છે એની પાછળ નહીં કરવાની, અન્ય રીતે કરવાની પસંદગી નથી. સૂર્યને આવું નથી થતું કે હા કરોડો વર્ષોથી મેં તો એક દિવસ પણ CL, PL, TL, VL કશું નથી લીધું. એક રજા લઈ લો હવે. નાતાઓ આપણે થાકે ને, રોજ બિચારા સવાર પડે ને રસોડામાં જ હોય. સવાર પડી નથી ને રસોડા. પહેલાં તો ઉઠ્યા અને નહીંને છાપું લઈને બેસી ગયા અને ત્યાં ચા મંગાવે ને નાસ્તા મંગાવે ને પ્યાલાય ના ઉચકે. આવી પ્રજા. પેલા બિચારા બધા સવાર સાંજ. પછી એમના માટે ગોઠવણ થઈ, રાધણ, છઠ, પેલું શીતળાસન. ચલો હવે આજે કશું નહીં મળે, આજે હડતાલ. 11સમાં આવું જ કરવું જોઈએ. હા, જાઓ, કશું નહીં મળે. ભાઈ 11 કરવો હોય તો કરો, તમારા માટે કશું જુદું બનશે નહીં. અને હું તો 11 કરીશ ખાલી જળ અને એ 2 કેળા લઈ. તમારે કેળું ખાવો તો આ પડ્યું લઈ લો, કશું બનશે નહીં આજે. આવું જો ખરેખર એવું હશે. હવે તો ફરાળી વાનગીઓની દુકાનો ખુલી ગઈ છે, ફરાળી પિઝા ને બધું. પણ આ તો જનરલી ઉપવાસનો અર્થ એવો છે કે અતિશય ખાવું એવું નહીં. ઉપવાસ એટલે ભગવાનની સમીપે વાસ કરવો. ઉપર એટલે એ વાસ કરવો હોય તો પેટ જરા હલકું રાખવું જોઈએ, અને એના માટે છે વાસ્તવ. એનીવે ચાલો. એટલે કહેવાનો આશય એ છે કે આ સર્વ કર્મો અને ભસ્મસાત થઈ ગયા, બળી ગયા. આગામી રહ્યું, સંચિત રહ્યું, અને પ્રારબ્ધ એ હવે એનું છે જ નહીં, પોતે ભોગતા નથી. એટલે શરીરનું છે, અહંકારનું છે. તે હવે એ તો અહંકારની ગાડી ઉપડી છે, જન્મથી પ્રારબ્ધની ગાડી ઉપડી છે. તે એને જે પ્રારબ્ધ રૂપી વ્હીલથી એને ફેરવેલું છે તે હવે ધીમે ધીમે અટકી જવાનું છે. અટકી જશે. જ્યારે અટકશે ત્યારે પૂરું થઈ ગયું. હવે પછી આ રીતે ભોગતા અસિદ્ધ છે થઈ ગયો. માટે પછી કોઈ જ્વર જ ન રહ્યો ને, શરીરની જ્વરાથી પોતે હવે જ્વરવાળો ન રહ્યો. આવી રીતે કહે છે કરતા પણ નહીં, જ્ઞાની કરતા પણ નથી. એ વસ્તુ અહીંયા 16મા શ્લોકમાં કહી. એ આપણે શરૂ કર્યું હતું. અર્થાત હું કરતા છું, હું કરવાવાળો છું, કર્મ મેં કર્યું વગેરે. આવો જેને ભાવ હોય એને કર્મનું બંધન નડે. અરે આવું કર્યું, અરે આ કર્મનું ફળ તો આવું આવ્યું, હું તો નિષ્ફળ ગયો, વગેરે વગેરે. ને કારણ કે પોતે કર્મનો કરતા માને છે પોતાને. અર્થાત અહંકાર સાથે તાદાત્મ્ય થઈ ગયું. બરાબર. એટલે ભગવાને કર્મ માટેના જે 5 કારણ બતાવ્યા એમાં અહંકાર એક છે. 18મા અધ્યાયમાં 5 પરિબળો બતાવ્યા જેના થકી કર્મ થાય. એક તો છે અધિષ્ઠાન, એટલે કે શરીર તો જોઈએ જ નેચરલી કર્મ કરવા માટે.
બીજું કરતા હોવો જોઈએ, શરીર હોય તેથી શું? એમ તો મૃત શરીર પડેલું છે, એમાં કંઈક કરતાપણું છે? કશું નથી. એટલે બીજું કરતા જોઈએ. ત્રીજું, કર્તાને કર્મ કરવા માટે શું જોઈએ? જ્ઞાન જોઈએ, એટલે જ્ઞાન શક્તિ. અને કર્તાને કર્મ કરવા માટે શું જોઈએ? ક્રિયાશક્તિ પણ જોઈએ. બરાબર? કર્મ કરવાની ઈચ્છા હોવી જોઈએ, અને કયું કર્મફળ મેળવવું છે, કર્મનું ફળ જે હોય એનું જ્ઞાન હોવું જોઈએ. અને આ કર્મ એ ફળ મેળવવા માટેનું સાધન છે, એ પ્રકારનું આ એનો માર્ગ છે મેળવવાનો, એ પ્રકારનું જ્ઞાન જોઈએ. બરાબર ને? એટલે જેમ દિલ્હી જવું હોય, દિલ્હીની પ્રાપ્તિ કરવી હોય, તો પછી અમુક જ ટ્રેનમાં અમદાવાદથી બેસવું પડે. તમે પેલી મુંબઈવાળી શતાબ્દી ટ્રેનમાં બેસી જાઓ તો ના જ ચાલે. બરાબર? એટલે કહેવાનો આશય એવો છે, એટલે જ્ઞાન જોઈએ, કર્મફળ કયું જે ફળ મેળવવું છે એનું જ્ઞાન જોઈએ, અને એ કયું કર્મ એ ફળ સાથે જોડી આપશે મને એ જ્ઞાન જોઈએ, એનો માર્ગનું જ્ઞાન જોઈએ, ઈચ્છા જોઈએ નેચરલી. પણ ચાલો, અત્યારે ભગવાન તો ઈચ્છા શક્તિની વાત નથી કરતા, પણ ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ તો ખરી જ. ઈચ્છા તો જોઈએ જ, ઓફકોર્સ. કર્મ કરવાની ઈચ્છા, કર્મફળ જે કર્મનું ફળ છે મેળવવાની ઈચ્છા વગેરે તો હોય જ. અને પછી એના માટે શું? ક્રિયાશક્તિ તો છે, પરંતુ પ્રયત્ન. બરાબર ને? જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ પછી પ્રયત્ન, જેને ચેષ્ટા કહે છે ભગવાન. ને પાંચમું છે, છેવટે આ બધું તો આપણા પક્ષે હતું. ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ, અહમ વૃત્તિ, અહંકાર, કરતાપણું અને શરીર, આ બધું તો અહીંયા છે. ચાલો, પણ તેથી કર્મનું ફળ મળી જાય ખરું? ના. અને માટે પાંચમું પરિબળ છે ઈશ્વરની કૃપા. દેવ ઈચ્છા જોઈએ, ઈશ્વર ઈચ્છા જોઈએ. અર્થાત જે તે કર્મનું જે તે ફળ, આપણે ઈચ્છિત ફળ કે અનિચ્છિત ફળ, આપણા માટે તો આપણા રાગદ્વેષ પૂરા ન થાય એટલે આપણે કહીએ કે નિષ્ફળતા, અને પૂરા થયા તો કે સફળતા. પરંતુ ખરેખર કર્મ તો કર્મ ફળ આપે, બસ આટલું. ઓબ્જેક્ટિવલી તો આટલું જ છે. તટસ્થપણે જુઓ તો પછી આપણે એના પર અધ્યારોપ કરીએ કે આ તો અનિચ્છનીય કર્મફળ આવ્યું, અને આ ઈચ્છનીય કર્મફળ આવ્યું વગેરે. ચાલો, હવે આપણે અહીંયા મૂળ તો આ કરતા કોણ છે એની ચિંતા છે. કરતા કોણ છે? તો કે ભાઈ જો આ અહમ, એ અહમ તમે જે કહો છો, ક્યારે કહો છો? જાગ્રત કાળે કહો છો, એટલે અહમ વૃત્તિ જોઈએ. અને અહમ વૃત્તિ હોય તો અંતઃકરણ તો જડ છે, તો અહમ વૃત્તિ એ જડ જ છે. પણ ના, અહમ તો ચેતન છે સ્વામીજી, તો પછી એની અંદર ચૈતન્ય જોડાયેલો હોવો જોઈએ. તો વાસ્તવમાં એ જડ વસ્તુ સાથે ચેતનતા કેવી રીતે જોડાય? જડ વસ્તુ સાથે ચેતનતા તો ન જ જોડાય ને. જેમ પ્રકાશને અંધકારનું મિશ્રણ ન થઈ શકે, એવી રીતે સમજો આ કેટલાપણું કેટલું મિથ્યા છે, જેને આપણે કેટલું બધું એના માટે તકલીફ છે આપણને, પણ કશું સત્ય નથી, એ તમને બતાવી રહ્યો છું. એટલે અહમ વૃત્તિ જડ, બરાબર. અંતઃકરણ મહાભૂતોમાંથી આવેલું વગેરે વગેરે જડ, એ તો નક્કી છે. અને આત્મા જે છે ચૈતન્ય છે, એ તો એ પણ નક્કી છે. બરાબર? તો એ ચૈતન્ય, આત્મા અને અહમ વૃત્તિ આનું મિશ્રણ તો જ, કારણ કે અહમ કરતા ત્યારે અહમમાં આપણને ચેતનતાય લાગે છે, ચેતન તો ખરો જ, અને અહમ વૃત્તિ છે. બરાબર? તો પછી વાસ્તવની અંદર ખરેખર જળ ચેતનનું મિશ્રણ થઈ ગયું છે. આ તો આત્માનાત્મનું મિશ્રણ થયું. હવે ન થાય તો જળ ચેતનનું મિશ્રણ જ ન થઈ શકે, પ્રકાશ અંધકારની જે વિરુદ્ધ સ્વભાવ હોય તો. એટલે તો પછી શું થયું છે? તો કે છે આ અહમ વૃત્તિ જે છે, કારણ કે અંતઃકરણ સ્વચ્છ દ્રવ્યમાંથી બનેલું છે, સાત્વિક મહાભૂતોના સાત્વિક અંશમાંથી બન્યું છે, અને માટે જે ચૈતન્ય જે છે એને પ્રતિબિંબિત કરે છે. ચૈતન્ય જે અહીંયા અંતઃકરણમાં હાજર છે એને પ્રતિબિંબિત કરે છે. જેમ સૂર્યપ્રકાશ બધે હાજર જ છે, પરંતુ એક જગ્યાએ જેમ પ્રતિબિંબિત થાય ને, કેમ? તો કે ભાઈ એ સ્વચ્છ દ્રવ્ય, દર્પણ વગેરે. બરાબર? દર્પણ સિવાય બધે સૂર્યપ્રકાશ વ્યાપેલો જ છે. એવી રીતે આ આત્મા ચૈતન્ય સર્વવ્યાપી, પરંતુ અંતઃકરણમાં પણ હાજર, પરંતુ અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય દર્પણની જેમ. અને અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય ચિદાભાસ કે પ્રતિબિંબ કહો, ત્રણ રીતે કે આભાસ કહે ને, પેલો પ્રતિબિંબ કહે ને, અને અવચ્છેદ કહે ને, અવચ્છિન્ન કહે ને, એનાથી ઘેરાયેલું કહે ને. વેદાંતની અંદર પ્રતિબિંબવાદ ને આભાસવાદ ને અવચ્છેદવાદ જે કહેવું હોય કહો ભાઈ, પણ મૂળ એ અહમ વૃત્તિની અંદર જે ચૈતન્ય અહીંયા હાજર છે
એવા જે સર્વવ્યાપી ચૈતન્ય અહીંયા અહમ વૃત્તિમાં પણ હાજર છે, ત્યાં અહમ વૃત્તિમાં પ્રતિબિંબિત થયો અને ચિદાભાસથી યુક્ત અહમ વૃત્તિ બની, અને માટે તમને એ અહમ વૃત્તિ જે છે કેવી જણાય છે? ચેતન જણાય છે. અને વાસ્તવમાં ખરેખર તો એટલે હું ચૈતન્ય જે છે આત્મા, એ તો અકર્તા છે. અહમ વૃત્તિ જે છે એ તો જડ છે, એ કરતા ન હોઈ શકે, કરતા તો ચેતન હોવો જોઈએ, બરાબર છે. તો પછી અહમ વૃત્તિ જે છે, અંતઃકરણ છે, એ પણ સ્વયં કરતા નથી, આત્મા સ્વયં કરતા નથી. તો પછી હવે આ કરતા કોણ? તો કે અહમ વૃત્તિમાં જે પ્રતિબિંબિત થયું ચૈતન્ય ચિદાભાસ, એ ચિદાભાસ અહમ વૃત્તિ સાથે તાદાત્મ્ય હોય. પ્રતિબિંબનું હંમેશા માધ્યમ સાથે તાદાત્મ્ય હોય. સૂર્યના પ્રતિબિંબનું દર્પણ સાથે તાદાત્મ્ય હોય. તમે સૂર્યનું પ્રતિબિંબ અને દર્પણ છૂટા પાડી શકો? ન પાડી શકો. અને એટલે એના કારણે એ તાદાત્મ્યને કારણે અહમવૃત્તિ ચેતન બનતી થઈ. એટલે ખરેખર અહમવૃત્તિ અહંકાર જે ચેતન કરતા જણાય છે, બરાબર છે, ચેતન જણાય છે, ને પછી કરતા બને છે, અહંકાર કરતા બને છે, એ પેલા ચિદાભાસને કારણે. એટલે એને કારણે અહંકારમાં જે ચેતન આ રીતે પ્રતિબિંબિત થયો, એના સંબંધથી અહંકાર જે છે અહમવૃત્તિ છે એને કરવાવાળો બનાવે છે. એને કારણે જ અહમ બધે પછી પોતાનું સ્થાપિત કરે. આ હાથ જે છે ખરેખર ઉચકે કોઈ વસ્તુ, પેલી અહમ વૃત્તિ જે હવે આ ચિદાભાસથી યુક્ત છે, એ શું કે મેં ઉચક્યું. સમજી ગયા તમે? અહમ વૃત્તિ જડ છે, પણ પેલા ચિદાભાસ હાજર હોવાને કારણે વાસ્તવમાં પછી આ અહંકાર કરતા બને. એટલે ખરેખર ચિદાભાસ કરતા છે, અહમ વૃત્તિ પણ નહીં, જડ વૃત્તિ પણ નહીં, ચૈતન્ય આત્મા પણ નહીં. પણ ચૈતન્ય આત્મા આ રીતે, અને કારણ કે અંતઃકરણ જ આત્માથી અભિન્ન છે, બધું અભિન્ન જ છે ને, બરાબર. એટલે વાસ્તવમાં અંતઃકરણ જે અભિન્ન છે આત્માથી, એ ત્યારે એટલે કે આત્માની હાજરી અંતઃકરણમાં હોવાને કારણે જે અહમવૃત્તિ ઉત્પન્ન થાય એમાં એ ચૈતન્ય પ્રતિબિંબિત થાય, અને પ્રતિબિંબિત ચૈતન્ય દ્વારા પેલી અહમવૃત્તિ બધાને એ બધી વસ્તુ પર પોતાનો ક્લેમ સ્થાપે. અર્થાત મેં કર્યું, મેં જોયું, મેં સાંભળ્યું. જુઓ આ રીતે મેં વિચાર્યું, બરાબર ને, મેં સૂંઘ્યું, મેં એનો સ્વાદ લીધો, હું એને સ્પર્શ્યો, વગેરે વગેરે બધું. હું ચાલ્યો, કર્મેન્દ્રિય, હું બોલ્યો. જુઓ, એટલે અહમ વૃત્તિ જે છે જડ, એ પેલી ચિદાભાસથી યુક્ત થઈ હોવાને કારણે ચિદાભાસ અને આને કારણે કરતાપણું જણાય છે. માટે ખરેખર અહમ વૃત્તિ પણ જે કરતા નથી, એ કરતા કોને કારણે બની છે? ચિદાભાસને કારણે. અને માટે ચિદાભાસ જ કરતા છે. હવે ચિદાભાસ આભાસ કરતા, બોલો, આભાસ કરતા તો એ કર્તૃત્વ આભાસ કહેવાય કે ન કહેવાય? આભાસ થાય. હું તો ખરેખર કશું કરતો જ નથી. અને આ વસ્તુનું લૌકિક દૃષ્ટાંત હું તમને આપું. જ્યાં કેટલીક જગ્યાએ સૂર્યની, જેમ કે સમજો કે કોઈ મોટી ગુફા છે, બરાબર, અને થોડી ઊંડી પણ છે. હવે તમારે ગુફાની અંદર કોઈ કે તમને કહ્યું કે ગુફાની અંદર આ તો હજારો વર્ષ જૂની ગુફા છે અને અહીંયા તો ધન દાટેલું છે, એટલે હવે તમારે અંદર જઈ અને થોડું ખોદકામ કરીને કંઈ શોધી કાઢવા ચરું. હવે તો અંધારું છે, એટલે તમે શું કરો? બહાર તો સૂર્યનો પ્રકાશ ફૂલ છે, બરાબર, અને તમે આ ટોર્ચ વાપરો તો ટોર્ચની બેટરી ખલાસ થઈ, પછી તમે જંગલમાં લેવા ક્યાં જાઓ? એટલે તમે શું કર્યો ઉપાય? તમે દર્પણ લઈને ગયા હતા. આ તો આ બધી સ્ટોરી, બરાબર, પુરાણોમાં જે હોય છે કલ્પનાઓ, તો એવું હું કરું જ ને, શા માટે ન કરું? બધું કરું. જુઠ્ઠું બોલાય તો એ તો બધું કલ્પનાઓ, જુઠ્ઠું તે જુઠ્ઠું, તો વાંધો નહીં. એટલે એ સૂર્યનો પ્રકાશ આમ પડી રહ્યો છે ને, ત્યાં એમ દર્પણ મૂક્યો, એટલે દર્પણ પર પ્રતિબિંબ પડ્યું. એનાથી બીજો દર્પણ, એ દર્પણથી અંદર તરફ આમ ગુફાની અંદર તરફ પ્રકાશ પડ્યો. જો ખર્ચા વગર તમે ગુફાને આખી પ્રકાશિત કરી દીધી, અને પછી ખોદકામ વગેરે કરવા માંડે. એટલે આવું. હવે ખરેખર સૂર્ય તમે જુઓ તો સૂર્ય જે છે એણે ગુફાની અંદર તો પ્રકાશિત નથી કરી. એવું હોત તો આ બધું ગોઠવણ જ ક્યાં કરવી પડત તમારે? જો સૂર્ય ગુફાની અંદર પ્રકાશિત કરનારો કરતા હોત તો આ બધું ગોઠવવાનું જ ક્યાં હતું? પણ નથી કરતો.
માટે સૂર્ય કરતા નથી. ઓરિજિનલ આપણો બિંબ સૂર્ય કરતા નથી ગુફાને પ્રકાશિત કરવા માટે, પરંતુ પેલો પ્રતિબિંબિત સૂર્ય, અને પ્રતિબિંબિત સૂર્ય જે છે એ વાસ્તવમાં ક્યાં પ્રતિબિંબિત થયો? દર્પણની જગ્યાએ આપણું અંતઃકરણ, બસ એમાં પ્રતિબિંબિત થયો. અને એના દ્વારા એ અંતઃકરણ અહમવૃત્તિ કરતા બની. અહમવૃત્તિ પોતે જડ અંતઃકરણ કરતા નથી. જડ વસ્તુ કરતા ન હોઈ શકે. કરતા ત્યારે જ હોય જ્યારે એ વસ્તુમાં ચેતનતા હોય. તો ખરેખર ચૈતન્યથી યુક્ત નથી, ચિદાભાસથી યુક્ત બનીને કરે છે. ચૈતન્ય તો અસંગ જ છે, બરાબર છે, કારણ કે એ તો મિથ્યા છે. અને માટે વાસ્તવની અંદર સૂર્ય, હું ચૈતન્યને અંતઃકરણ સાથે સંબંધ પણ નથી. અંતઃકરણની વૃત્તિઓ સાથે અહમવૃત્તિ કે ઇદમ વૃત્તિ જે પણ હોય, કશા સાથે સંબંધ નથી. હું તો એનો કેવળ પ્રકાશક છું, એમને અસ્તિત્વ પ્રદાન કરનારો છું. એ દ્રષ્ટિએ તો આપણે જોયું કે આ ચૈતન્યને સાક્ષી કહેવાય. અંતઃકરણને જ પ્રકાશિત કરનાર તમે છો. અંતઃકરણની વૃત્તિઓને શું ચાલી રહ્યું છે તમને જ ખબર છે બધી. અને હવે બધી એ વૃત્તિઓ જતી રહી છે, હવે શાંત થઈ ગયું છે એ તમને ખબર છે. અર્થાત તમે તો અંતઃકરણને પ્રકાશિત કરનારા, આપણે જોઈ ગયા છીએ દૃગ્દૃશ્ય વિવેકમાં, કેવળ તમે સાક્ષી જ છો. પરંતુ પેલું જો પ્રતિબિંબિત થયા તમે વૃત્તિ, અને એના દ્વારા કરતાપણું, પછી ભોગતાપણું પણ આવે. ભોગતા એ ચેતન હોવો જ જોઈએ. જડ ભોગતા કેવી રીતે હોય? ભોગવનારો ચેતન હોવો જોઈએ, સુખ દુઃખ વગેરે. એટલે એ રીતે વાસ્તવમાં એ અહમ વૃત્તિ કરતા ભોગતા બનતી હોય છે. આપણે ભોગતાપણું જોઈ ગયા છે, અહીંયા કરતાપણું. અને યોગ વાસિષ્ઠમાં બીજું દૃષ્ટાંત આપ્યું કે ભાઈ સૂર્ય જે છે એ તો આ બહાર જે ઘાસ ઉગ્યું છે એનો પોષક છે, બરાબર. ઘાસ કેવું આમ વરસાદ તો પડ્યો, બરાબર છે, પણ સૂર્યપ્રકાશને કારણે વૃદ્ધિ પામ્યું. એટલે સૂર્ય તો વાસ્તવમાં ઘાસનો પોષક છે, એને બાળનારો નથી. એટલે વાસ્તવની અંદર, પરંતુ પેલો જે અને બીજું આપણે અહીંયા લઈએ, ચાલો, એટલે સૂર્ય પોષક બની ગયો ઘાસનો. બીજી બાજુ છે આપણો પેલો બહિર્ગોળ લેન્સ. એ બહિર્ગોળ લેન્સ પણ છે, એ પણ વાસ્તવની અંદર ઘાસને બાળનારો નથી. એ તો લેન્સ જ છે. એ તો આ ઘાસની વચ્ચે પડેલો હોય તો ખબર ના પડે. એ કે ઘાસને થોડો બાળે છે, બરાબર છે, પરંતુ આ બે ભેગા થયા. સૂર્ય વાસ્તવમાં બાળતો નથી, એ તો પોષક છે ઘાસનો. બહિર્ગોળ કાચ પેલો છે આપણો, આપણે બિલોડી કાચ કેવું કે બોલીએ છીએ, મેગ્નિફાઈંગ ગ્લાસ આપણે ખબર પેલો વાપરીએ છીએ. આપણે કેટલાક વંચાતું ના હોય ત્યારે આમ કરીને જોઈએ, નાના નાના અક્ષરો હોય ત્યારે. એટલે ત્યાં કહેવાનો આશય એ છે કે એ પણ નહીં, પરંતુ આ બેને ભેગા કરો. આ પણ બાળનારો નથી, બાળવાની ક્રિયાનો કરતા નથી સૂર્ય, કે બિલોડી કાચ પણ નહીં, બે ભેગા થયા. હવે સૂર્ય જો પ્રકાશ જે એમાં થઈને ગયો, બરાબર, પેલામાં બિલોડી કાચમાં થઈને જે ગયો, એ બિલોડી કાચ એટલે એ પ્રકાશ જે છે, સૂર્ય નહીં પણ આપ સૂર્યપ્રકાશ જે પસાર થયો એમાંથી, એ પેલા ઘાસને બાળે. ઘણીવાર આ લોકો પેલું આપણા પેપરના ટુકડા મૂકે આમ, અને એને બાળે. આ બધું નાના હતા ત્યારે બહુ આવું બધું કરતા. તડકાની અંદર આમ કરીને મૂકીએ અને આવડા ટુકડા, અને પછી આમ જોયું કે દિવાસળીની વગર પણ કેવી રીતે બધું સળગાવ્યું અમે એમ. એટલે આવું બધું કરતા હતા. ઇન શોર્ટ, કયો સૂર્યપ્રકાશ જે પેલામાં થઈને ગયો, પ્રતિબિંબિત જાણે ગયો, એ પેલા ઘાસને. આવું દ્રષ્ટાંત ક્યાં છે? યોગ વાસિષ્ઠમાં છે. એવી ને એવી રીતે આ રીતે વાસ્તવની અંદર અહંકારમાં જે પ્રતિબિંબિત ચેતન છે એ કરતા છે. ખાલી ચેતન એટલે કે આત્મા, ચૈતન્ય, એ કરતા નથી. કે ન પેલી અહમ વૃત્તિ જે છે ખાલી અંતઃકરણ, એ પણ કરતા નથી. એટલે કર્તામાં ન અહંકારની વૃત્તિ રહેલી છે, ન ચેતન રહેલું છે, આત્મા, બરાબર છે. આત્મા વગર એ ચિદાભાસ ન શક્ય બને, પરંતુ આત્મા પોતે કરતા નથી એમ. એટલે આ રીતે પ્રતિબિંબના આધ્યાસિક સંબંધથી એને કારણે કર્તૃત્વ છે. ચિદાભાસ જ કરતા છે, સમજી ગયા હવે તમે. પરંતુ હું ચૈતન્ય છું ન ખબર હોય તો પછી હું પોતાની જાતને ચિદાભાસ જ કહું. ચિદાભાસ ક્યાં વ્યક્ત બન્યો? અહમવૃત્તિમાં, બરાબર. એટલે આ અહમવૃત્તિ એ ચિદાભાસ સહિત ચેતન જણાય હોય, બરાબર. મેં તમને કહ્યું છૂટા ન પડી શકે. પ્રતિબિંબ અને માધ્યમ ક્યારે છૂટા ન પડે.
એટલે હું જો આત્મા છું એ વસ્તુ ન ખબર હોય, ચૈતન્ય છું એ ન ખબર હોય, તો પછી આ બીજો ચેતના જે એના મારાથી અભિન્ન છે અહંકાર, એને હું આત્મા કહી દઉં. અને એમાં કર્તૃત્વ વગેરે છે જ, કારણ કે અહમવૃત્તિ આખા શરીરમાં વ્યાપીને રહેલી છે, બરાબર, ઇન્દ્રિયોથી માંડી બધે. એટલે એ જે કાર્ય કરે એ બધું હું ક્લેમ કરું. સમજી ગયા? આ રીતે. એટલે મેં જોયું, મેં સાંભળ્યું, મેં કર્યું, હું દોડ્યો વગેરે વગેરે, મેં ઉચક્યું, હું બોલી રહ્યો છું વગેરે વગેરે વગેરે, હું વિચારી રહ્યો છું, જુઓ બધું જ ટોટલ સમગ્ર સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ, અને પછી સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં આપેલું છે, માટે અહમ બુદ્ધિ. આ રીતે કર્તૃત્વ ખરેખર અધ્યાસ જ છે, ચિદાભાસ. એટલે એ દ્રષ્ટિએ આ રીતે જ્યારે તમે જાણો, વિવેક કરો, અહંકાર આત્મવિવેક, જો આપણે નિષ્કર્મ સિદ્ધિમાં કરીએ છીએ, અહંકાર આત્મવિવેક, તો આપણે સમજી શકીએ કે હું તો કેવળ ચૈતન્ય, અસંગ ચૈતન્ય છું, સમગ્ર અંતઃકરણને અહંકાર સહિત બધાને પ્રકાશિત કરનારો છું, બધાને અસ્તિત્વ પ્રદાન કરનારો છું. મારી સન્નિધિને કારણે વાસ્તવમાં અહંકારનું અસ્તિત્વ છે, કર્તાનું અસ્તિત્વ છે, ભોગતાનું અસ્તિત્વ છે, અને મારા થકી જ આ શરીરમાં ચેતનતા વગેરે છે, અને એને કારણે પછી સુખ દુઃખ ભોગવાય છે વગેરે બધું. એટલે આ રીતે મારી સન્નિધિથી થાય છે. હું તો પેલા રાજા જેવું છું, જેમ રાજાની સન્નિધિની અંદર આખો દરબારના રહેલા બધા મંત્રીઓ કામ કરે, રાજ્યનો કારભાર બધો ચાલે વ્યવસ્થિત, જે જેના ડિપાર્ટમેન્ટ હોય બધા પોતપોતાનું કામ કરે. રાજા પોતે કશામાં દખલગીરી ના કરે, કેવળ બેઠેલો જ છે. એવું કેનોપનિષદની અંદર આ દૃષ્ટાંત અપાય છે, આચાર્ય આવું દૃષ્ટાંત આપે છે કે આ તો રાજા જેવું. અથવા પેલો મેગ્નેટનું દૃષ્ટાંત આપે. મેગ્નેટ ખાલી જે જગ્યા હોય એની આસપાસ બધી પેલી લોખંડની જે કણો હોય બધી આપોઆપ જ આકર્ષાઈ જાય. એના મેગ્નેટના પક્ષે કશું જ નહીં, કોઈ પ્રકારનો સંકલ્પ નહીં, આ બધાને મારી પાસે ખેંચવું, આવું કશું જ નહીં. પોતાની સન્નિધિ માત્રથી આ બધું આજુબાજુ ક્રિયાઓ થાય. એવી રીતે મારી સન્નિધિ માત્રથી અહમ વૃત્તિ ચેતનવંતી બને, એને કારણે સમગ્ર સૂક્ષ્મ શરીર ચેતનવંતું, અહંકાર એમાં વ્યાપે, અને સ્થૂળ શરીરમાં. એટલે આપણે અહમ કહીએ ત્યારે આપણને પછી એવું લાગે કે હું આ છું, પણ ખરેખર એ બધો અધ્યાસ થયેલો છે. મૂળ અધ્યાસ ક્યાંથી શરૂ થયો? અહમ વૃત્તિમાં અધ્યાસ થયો, અને એ અહમ સૂક્ષ્મ શરીરમાં વ્યાપીને પછી સ્થૂળ શરીરમાં. એટલે આપણે અહમ સ્થૂળ શરીર સુધી કહીએ, પછી આની આગળનું જે પણ હોય એને તમે અહમ કદી ન કહો, એ બધું ઇદમ થઈ જાય, બરાબર ને? આ કપડું વગેરે વગેરે, કદી હું જપો એવું તો બોલો જ નહીં, એના જેવું છે. એટલે આ રીતે અહંકાર કે કરતા મિથ્યા છે. બસ કર્મેન્દ્રિયો જે છે, કર્મેન્દ્રિયો કાર્ય કરે ચેતનવંતી બનીને, અહંકાર કાર્ય કરે એવું પણ કહો, પણ હું અહંકાર છું જ નહીં, હું તો કરતા છું જ નહીં, હું તો ચૈતન્ય છું, મારી સન્નિધિ બધાય છે. ચાલો, અને આવો અકર્તૃત્વનો પ્રભાવ શું? યસ્ય બુદ્ધિ ન લિપ્યતે. બસ, તો જેની બુદ્ધિ હવે લેપાય જ નહીં, હો મેં આ કર્મ કર્યું છે, હવેનું ફળ મને મળવું જોઈએ, અને તે પાછું ઈચ્છું એવું ફળ મળવું જોઈએ વગેરે, અને ફળ માટેની આસક્તિ કે લેપ હવે એને નથી. બંધન કરવાવાળી બે વસ્તુ છે. લેપ બે વસ્તુથી લાગે, એક છે કર્તૃત્વ અને બીજું ફળની આસક્તિ. બે વસ્તુ છે, કર્તૃત્વ અભિમાન, અહંકાર સાથેનું તાદાત્મ્ય, અને બીજું ફળની આસક્તિ. જેને હવે સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે હું અહંકાર નથી, હું કરતા નથી, બસ હવે એને ફળની આસક્તિ એ ન રહે. આપણે જોયું કસ્કિમ ઇચ્છન, હું આત્મા છું, ચૈતન્ય છું, મારાથી અન્ય કશું બીજી વસ્તુ જ નથી. આને જ અદ્વૈત કહેવાય. મારી અંદર ઉમેરો કરી શકે એવી કોઈ વસ્તુ નથી. મારામાં ઉમેરો કરે તો મને બહુ ગમશે, લાવો ચલો કઈ વસ્તુ મારામાં ઉમેરો કરે જેથી હું થોડો મોટો બનું. અને હું સૌથી મોટો છું, બધાને વાવરીને રહેલો છું, એટલે મારામાં કશું ઉમેરાય એવું નથી, મારામાં કશું બાદ બાકી થાય એવી નથી. હો કશું જતું રહ્યું કશું નહીં, નામ રૂપ જાય, બરાબર છે ને? આવું નથી આપણે કહેતા કે ભાઈ સોનું હોય, 100 ગ્રામ સોનું લીધું ને એમાં તમે પછી આ બધું ઘરેણાં ઉમેર્યા, નામરૂપ જ ઉમેર્યા, તો હજુ 100 ગ્રામ જ રહ્યું ને. તમે 100 ગ્રામ આપો સોનીને, તમે પછી કહો આ બુટ્ટી આ ને બધું બનાવજો, બંગડીને ફલાણું, અને પછી તમને બનાવ્યા પછી લેવા જાવ ત્યારે કે ભાઈ આનું વજન ક્યાં ગયું? મેં 100 ગ્રામ તો તને આપેલું, મેં પછી આ બધું બંગડી બુટ્ટી ઉમેરાઈ, એનું વજન વધવું જોઈએ ને. આવું તમે ના કહો. ઉપરથી ઘટી ગયું હોય છે, એ તો તમને ખબર ના પડી હોય, એ બધી એની ચાલાકી હોય છે. એટલે 100 ગ્રામને બદલે તમને ખરેખર 80 ગ્રામ જ મળ્યું હોય, 20 ગ્રામ તો ગયું, એ ઓગાળાઈ ગયું, પતી ગયું. પણ એટલે પછી બીજું 20 ગ્રામ બીજું ઉમેરી દે અંદર, પેલું સોનું નીકળી જાય.
ચાલો એનીવે, એટલે કહેવાનો આશય શું ઉમેર આવ્યું ને શું ગયું. 100 ગ્રામ સોનામાંથી બધા ઘરેણા બધા સમજી ઓગાળી દીધા, તો હવે 100 ગ્રામને બદલે 50 ગ્રામ થઈ, કશું નહીં. 100 ગ્રામની અંદર બધું ઉમેર્યું, આ બધા નામરૂપ 100 ગ્રામ, આવું છે. આ બધા નામરૂપ જે ઉમેરવું હોય ઉમેરો. ઓ સ્વામીજી, મને પેલી વસ્તુ જોઈએ, એ વસ્તુ અહીંયા મળે છે, આ વસ્તુ મને જોઈએ અહીંયા મળે છે, અને આ તો જવું જ જોઈએ મારા જીવનમાંથી, આ જતું રહે તો સારું, પેલું જતું રહે સારું. કેવળ નામરૂપ, એક દેખાવ જ, ખાલી દેખાવ. કારણ કે પેલું કન્ટેન્ટ તો તમે જ છો, એ ક્યાંય જાય નહીં ને ક્યાંય આવે નહીં. પૂર્ણ વસ્તુ ક્યાં જાય ને ક્યાં આવે. આકાશ ક્યાં જશે અને ક્યાં આવશે. જ્યાં એ નથી ત્યાં એણે જવું જોઈએ, બરાબર છે. આવું બને જ નહીં. એટલે કશું મારામાંથી, એટલા માટે કહ્યું હે ઉપાદેય વર્જિત. આત્મા માટે એક વિશેષણ છે, હે ઉપાદેય વર્જિત. હે કશું ત્યાગ, કશાનો ત્યાગે નથી છે. ઉપાદેય કશું ગ્રહણ કરીએ, એ પૂર્ણમાં કશું ઉમેરાઈ ન શકે. પૂર્ણમાં ઉમેર્યા પછી હવે વધુ પૂર્ણ, આવું તો હોય, આવું હોય, વધુ પૂર્ણ બન્યું. વધારે કશું ઉમેરો, હજુ વધુ પૂર્ણ બન્યું, આવું તો હોય. બસ આવો હું છું. અને માટે એને કોઈ કર્મફળની આસક્તિ નથી. કર્મફળની આસક્તિથી લેપાય. બીજું કર્તૃત્વ અભિમાન, અહંકાર સાથે અભિમાન હોય, હું કરતા છું, મારે આ કામ કરવું જોઈએ, મારે ફલાણું ફળ મેળવવું છે, એ રીતે. માટે ભગવાને કહ્યું યસ્ય બુદ્ધિ ન લિપ્યતે. આજે આપણે વાંચી ગયા 16મો મંત્ર, એ ભગવદ્ ગીતામાં છે. યસ્ય નાહંકૃત ભાવ, અહંકૃત ભાવ, હું અહંકાર અને છું એ પ્રકારનો જેને ભાવ નથી, હું કરતા છું એ પ્રકારનો જેને ભાવ નથી, બુદ્ધિ અસ્ય ન લિપ્યતે. અને એવા જ્ઞાનીની બુદ્ધિ, અંતઃકરણ હવે લેપાતું નથી, ખરડાતું નથી, શોકગ્રસ્ત બનતું નથી, અજંપો નથી અનુભવતો. અજંપો કોને હોય? કરતાને હોય. અજંપો કોને હોય? ફળની આસક્તિવાળાને હોય. આનું મન ચિત્ત શાંત થઈ ગયું હંમેશ માટે. પ્રારબ્ધ અનુસાર ચિત્તમાં આવું ઉથલપાથલ થાય, પણ ચિત્ત જ, અહંકાર જ વાસ્તવમાં મિથ્યા થઈ ગયો, અને ચિત્ત જ, અહંકાર જ કે અંતઃકરણ મિથ્યા થઈ ગયું છે. અને માટે હમણાં આવી ગયું ને પેલું આગળ 12મા શ્લોકમાં આપણે જોયું ને કે વાસ્તવની અંદર આ બધી આ પ્રકારની કશી ચિંતાઓ દેખાય ખરું જાણ, પરંતુ એનાથી પ્રભાવિત ન થાય. 16મા અધ્યાયમાં ભગવાને આ વસ્તુ સરસ રીતે કહી કે આ રજોગુણ, તમોગુણ અને સત્વગુણને કારણે એના ચિત્તની અંદર વિવિધ પ્રકારના ભાવો આવે, પરંતુ મિથ્યા હોવાને કારણે ખરેખર એને સ્પર્શી ન શકે. એટલે કરતાપણું ક્યાં રહેલું છે? હવે મેં તમને બરાબર સમજાવી દીધું. અંતઃકરણ સ્થિત આજે પેલો ચિદાભાસ જે પ્રતિબિંબ છે એની અંદર. ચિત્ત પ્રતિબિંબ કહો, ચિદાભાસ કહો, જે કહો, બિંબમાં નહીં. એટલે વિદ્વાન જાણે છે કે હું તો બિંબરૂપ છું, અને માટે હું તો કશું કરતો નથી. મારી સન્નિધિથી બધું ચાલે છે, અને હું તો સન્નિધિ જ છું. શરીર રહે કે ન રહે, ઇલેક્ટ્રિસિટી એને ખબર છે મારી સન્નિધિ જ છે. પેલો બલ્બનો ફિલામેન્ટ જાય કે ન જાય? ફિલામેન્ટ હોય તો ચાલો હું અભિવ્યક્ત બનું, પ્રતિબિંબિત થો, પ્રકાશ રેલાય છે ને. ફિલામેન્ટ જતો રહ્યો. બલ્બ જે છે એ સ્થૂળ શરીર કહેવાય, ફિલામેન્ટ છે સૂક્ષ્મ શરીર કહેવાય. અંદર પેલો વાયર હોય છે ને, આપણે કે વાયર ફિલામેન્ટ. એટલે સૂક્ષ્મ શરીર જતું રહે તો પછી આ બલ્બ ડેડ બોડી જેવો, હા, ફિલામેન્ટ તૂટી જાય ને અંદર પેલો, તો પછી ઇલેક્ટ્રિસિટી જતી રહી. સ્વામીજી, ઇલેક્ટ્રિસિટી કંઈ નથી ગઈ, ત્યાં જ છે. એની સન્નિધિને કારણે આ કાર્ય કરતું હતું, બલ્બ કાર્ય કરતું હતું. પરંતુ પેલો ફિલામેન્ટ રૂપે સૂક્ષ્મ શરીર જતું રહ્યું તો હવે જાણે જડ જણાય છે. સમજી, ચેતનતા જતી રહી, ચૈતન્ય જતું રહ્યું, આત્મા જતો રહ્યો. અરે પેલો તો જીવ સૂક્ષ્મ શરીર ગયો. સૂક્ષ્મ શરીર ચેતન બનતું હતું, કારણ કે પેલું ચિદાભાસને કારણે. હા, ચિદાભાસ. તો ચિદાભાસથી યુક્ત હોય ને, ચિદાભાસ ગયો ને, પણ સ્વામીજી ગયો એટલે અહીંથી ગયો, આ શરીરમાંથી ગયો. ક્યાં જવાનો છે? સૂક્ષ્મ શરીરે નાશ ન પામે. એક કલ્પની અંદર એકવાર સર્જન થયું ત્યારે કારણ શરીર પ્રલયમાં કારણ અવસ્થા હતી, જેમ સુષુપ્તિમાં છે એવી. પછી સર્જન થયું એટલે શું થયું? આ બધા પંચમહાભૂતો વગેરે જગત તો સર્જાયું, પહેલાં ભોગતાનું સર્જન કરવું પડશે ને, ભોગ્ય પ્રપંચ તો સર્જાયો. એટલે પેલા વ્યષ્ટિ કર્મોને આધારે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર મળી ગયું. એમાં સ્થૂળ શરીર એના ગુણ પ્રમાણે 50, 100 વર્ષ, 200 વર્ષ, જે પણ કાચબો હોય તો 500 વર્ષ જીવ્યા. સ્થૂળ શરીર ગયું.
સ્થૂળ શરીર ગયું એટલે શું? પણ પેલું સૂક્ષ્મ શરીર અંદરથી નીકળી ગયું, પ્રારબ્ધ પૂરું થયું એટલે. હવે એ સૂક્ષ્મ શરીર નવા સ્થૂળ શરીરમાં જશે, એ પાછું પ્રારબ્ધને અનુરૂપ. મનુષ્ય શરીર મળ્યું તો મનુષ્યને શરીરને અનુરૂપ સૂક્ષ્મ શરીર પરિવર્તન આવે એમાં નેચરલી. કારણ કે કાચબામાં મારા જેવી આવી વાણી બોલવાની, વેદાંતના શબ્દો બોલવાનું સામર્થ્ય નથી. મતલબ કે સૂક્ષ્મ શરીર વાગિંદ્રિય એની જુદી જ છે. બહુ તો કદાચ અવાજ કરે કોકો જે કરતું હોય, હા, એનું અંતઃકરણ જુદા પ્રકારનું છે. આપણી જેમ બધું સમજી શકે, ઓ જુઓ એણે મને હરિઓમ કહ્યું, પેલા હરિઓમ ના કહ્યું. મને જોવા આવે છે બધા અહીંયા, વડાપ્રધાને મને જોવા આવ્યા સિસિલિસમાં, ટાપુઓની અંદર મોટા મોટા કાચબાઓની વચ્ચે ફોટો પડાવ્યો, ઘાસ ખવડાવ્યો. હો, આ બહુ સારા વડાપ્રધાન છે. પેલા અહીંના વડાપ્રધાન છે ને કોઈ દિવસ આવ્યા નથી, તો એમની જોડે આવ્યા, બાકી કોઈ દિવસ મને હાય હલો કરવા ના આવ્યા. આવું અંતઃકરણ એનું નથી. આના માટે પૂરેપૂરું સભાનતા જોઈએ, બરાબર ને? મને આ રીતે સારી રીતે બોલાવે છે, નથી બોલાવતા, એવી પ્રકારની સભાનતા જોઈએ. પોતાના વિશેની સભાનતા, મને અપમાન લાગ્યું આ તે બધું, એવી સભાનતા જ નથી. મતલબ અંતઃકરણ જુદા પ્રકારનું છે. એટલે સૂક્ષ્મ શરીર નાશ નથી પામ્યું, પણ બદલાય ખરું. એટલે આ રીતે છેક કલ્પના અંત સુધી પછી સૂક્ષ્મ શરીર પણ કારણ શરીરમાં લય પામી જાય. એટલે પ્રલય અવસ્થામાં કારણ અવસ્થા, એ પ્રલય કહીએ, આ સુષુપ્તિને આપણે લય કહીએ. લયમાં એવું જ છે ને, કારણ શરીર સાથે તાદાત્મ્ય, અજ્ઞાન સાથે તાદાત્મ્ય. એટલે આ રીતે કહેવાનો આશય છે કે બિંબ જે છે કરતા, એ ખરેખર કરતા નથી. એટલે ફળની ઈચ્છા ત્યારે હોય જ્યારે શરીરમાં અધ્યાસ. મેં તમને કહ્યું છે, બધી ઈચ્છાઓ તમારી, તમે દિવસ દરમિયાનની ઈચ્છાઓનું લિસ્ટ બનાવો, બધી આ શરીર સંબંધી છે. અને શરીર સંબંધી હોય તો ક્યાં ચિંતા છે? તો આપણે ખરેખર તકલીફ નથી બ્રો. આ તો શરીરની ઈચ્છા છે સમજી. સ્થૂળ શરીરમાં, હું સ્થૂળ શરીર નથી, પણ સ્થૂળ શરીર આવું હોવું જોઈએ એવું મને છે. તો બાપરે બહુ સારું, બહુ જ સારું. કારણ કે પૂરી થાય કે ના થાય. જેમ અન્ય વ્યક્તિ જે ઈચ્છાઓ છે એ તમારી આગળ પ્રગટ કરે, તો તમારે એ વ્યક્તિ સાથે સમજો તાદાત્મ્ય નથી કોઈ પ્રકારનું, તો તમને એ ઈચ્છાઓ એની પૂરી થાય કે ના થાય તો એ તમને કશી પડેલી નથી. એવું છે, કારણ કે તમે એ નથી બસ. જેમ કે તમારા પડોશી કોઈ હોય તેની સાથે તમારે કે એટલું બધું નહીં, ખાલી હાય હલોનો સંબંધ છે. હવે એ તમારી આગળ બહાર એના દરવાજાની બહાર આવીને તમે તમારા દરવાજાની બહાર આવીને વાતો કરો છો, ને એ બધું કે મને થોડું આવી ઈચ્છા છે ને આવી ઈચ્છા છે, ફલાણા ભાઈ મને આવી ઈચ્છા છે, મને આવી ઈચ્છા છે. આ તમે શું કરો? હા 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 હા, બરાબર છે, તમારી વાત સાચી છે, પૂરું થવું જોઈએ. તમને લેશ માત્ર કશી ફેર પડતો નથી. આવું છે. એટલે શરીર માટે આવો અનાત્મ ભાવ હોય અને શરીર વિષયક ઈચ્છાઓ છે તો છે, ચાલો પૂરી થાય તો સારું, નહીં તો નહીં. ના, પણ શરીરમાં અહમ પણ છે. મને ઈચ્છાઓ છે, આ તો બધી સમજી, મને ઉણપ લાગે છે ને, એ તો તાદાત્મ્ય અધ્યાસ. આ તો બધું મર્યાદિત છે, માટે ઉણપ લાગે જ. અને માટે બધી જ આપણી કામનાઓ જે છે એ ફક્ત ત્રણેય શરીરો સંબંધિત છે. કારણ શરીર થકી ઈચ્છાઓ, એમાં કારણ શરીર સંબંધી ઈચ્છાઓ છે. મેં કહી દીધું છે બધું તમને, છે જ. અજ્ઞાન છે તો કે મૂર્ખામી છે, અમુક વિષય નથી જાણતા તો આપણને મૂર્ખામી લાગે છે. આપણી કોઈ સર્કલમાં બેઠા હોઈએ તો અરે આટલી મને ખબર નથી, એટલે આપણે પછી એનું શું ઈચ્છા જન્મે? એ વસ્તુ જાણી લઉં, એનું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, જેથી આ લોકો સામે હું મૂર્ખો ના ઠરું. કર્મ સંબંધી ઈચ્છા હોય, આ મને આવું પ્રારબ્ધ ભગવાન કેમ આપ્યું? આના બદલે આવું હોત તો સારું થાત, મારા આવા કર્મો હશે, ખબર નહીં. જુઓ, આવું હોત તો સારું થાત. ઈચ્છા એટલે વાસનાઓનું હોય. અરે રે, હું તો આટલા વર્ષોથી ભણું છું, મને આટલા આવા ખરાબ વિચારો આવે છે. થાય ને, વાસનાઓ આ બધી બેંક જ કારણ શરીર છે. સૂક્ષ્મ શરીર સંબંધી ઈચ્છા છે કે ભાઈ આ મારી આંખો થોડી વધારે સારું જુએ તો સારું, મારી આંખો ગોળ જેવી હોય તો સારું. આવું બધું થાય ને. મને મારા આંખોનું તેજ ઓછું ના થાય તો સારું, કાન પૂરેપૂરું સાંભળે તો સારું, અને જીભમાં બધા સ્વાદ રહે તો સારું. સૂંઘવાની શક્તિ ઘણીવાર ઓછી થઈ જાય છે. સમજ, તમારું નાક તો શેના જેવું છે કે તમને કશી આટલી ગંધ નથી આવતી? અમને ગંધ આવે છે ને તમને કશી ને, ના, મન તો નથી આવતી. ત્યારે સ્વામીન થાય કરે રે, મને થોડી સૂંઘવાની શક્તિ વધારે ભગવાન આપે તો સારું. જુઓ, ઇન્દ્રિયો સંબંધી, સ્મૃતિ સંબંધી, ડાઉટ, સંશયો હોય તો એ સંશયો નિવૃત્ત થઈ જાય એવી ઈચ્છા. શરીર સંબંધી, રંગ, શરીરનો રંગ હોય, આ હોય, દેખાવ હોય, શરીરના કદ વિશે હોય. આજકાલ તો એ બહુ ચાલે છે.
અમુક પેટનો ભાગ મારો ઓછો થઈ જાય તો સારું. પગમાં મારે વધુ ચાલવાની શક્તિ, સમજી મારા પગ ઢીલા થઈ ગયા છે, સમજી. બધા કહે છે કે પગમાં માણસને જવાનો સમય આવે ને ત્યારે એની પાદેન્દ્રિય પહેલી જાય છે, પગની શક્તિ પહેલાં જતી રહે છે. આ સાચું છે? હશે સાચું, લાગે જ ખરું. એટલે સમજી મને તો આવું હવે તો ડર પેસરો છે કે મારી શક્તિ નથી. મને ઈચ્છા છે કે આ હું થોડીક ઊભા રહેવાની શક્તિ, ચાલવાની શક્તિ આવે તો સારું. પહેલાં 3 માઇલ ચાલતો તો હવે અડધો માઇલે નથી ચલાતું, ફલાણો ટીકો. તમે જુઓ, બધી ઈચ્છાઓ પ્રાણ સંબંધી છે. હા, આપણે વારે વારે જઈએ, એન્જિયોગ્રાફી કરાવીએ, આ કરાવીએ, કોઈ જગ્યાએ બ્લોક નથી ને. રેસ્પિરેશન સંબંધી હોય, હાર્ટબીટ્સ સંબંધી હોય, બધું કેટલું છે. બધું શરીર વિષયક છે. 3 શરીરો વિષયક જ ઈચ્છાઓ છે. 3 શરીરો મિથ્યા છે. અને હું ખરેખર હું એ તો અધ્યાસ જ છે મારા પરનો. અધ્યાસનો અર્થ જ મિથ્યા છે. ખાલી દેખાવ છે, નામરૂપ જ છે. વાસ્તવની અંદર પૂરેપૂરો વ્યાપીને બેઠેલો હું જ છું. અને ખાલી અહીંયા નહીં, બધા શરીરોમાં. સામે સ્વામી બેઠો છે, એના શરીરમાં હું જ વ્યાપીને રહેલો છું. એમાં અસ્થિભાતિ પ્રિય હું જ છું. આખા જગતમાં હું જ વ્યાપીને બેઠો છું. આ બધા બાકી બધા તો નામરૂપો છે. કંઈ એમાં ઉમેરો મરામ કરી ના શકે એવા દેખાવના. આવું જાણ્યું તો પછી હવે કઈ ઈચ્છાઓ એને રહી, સમજી ગયા? એટલે વાસ્તવની અંદર એને કોઈ શરીર વિષયક ઈચ્છાઓ ન રહી. અને ઈચ્છાઓ પૂરી થાય, એ શરીર વિષયક ઈચ્છાઓ હોય એને પૂરી કરવા કર્મ કરે, અને કર્મને કારણે પછી ઈચ્છિત કર્મફળ મળે, જેથી શરીર વિષયક ઈચ્છાઓ પૂરી થઈ જાય. કશું જ નહીં મળે, ફલાશક્તિ નહીં, કર્તૃત્વ ભાવ નહીં. તો વિચાર કરો કેવું જીવન પૂરેપૂરો મુક્ત બની ગયો. આનું નામ મોક્ષ. હા, જીવન જીવે છે. પ્રારબ્ધ જ્યારે પૂરું થવું છે ત્યારે થશે. કોઈ નથી કોઈ ભય એનો, મૃત્યુનો, કશું નહીં. ફલાશક્તિ નહીં, કર્તૃત્વનો અધ્યારોપ નહીં, માટે અપરાધની લાગણી નહીં. અરે મેં આ કેમ કર્યું ને આ કેમ ના કર્યું. ભોગતા હોય તો ગવાયાની લાગણી, પેલાએ મને આવું કહ્યું ને અને આમ કહ્યું ને પેલાએ આવું કર્યું ને મારે આ વિષય ભોગવવો છો, મળતો નથી ક્યારનો ને ફલાણું. અજંપો ને અજંપો છે સંસાર. અનુજ્વરા ગઈ. શરીરમ અનુસંજ્વરેત કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. એનીવે, એટલે કરતા ભોગતાપણું જ પ્રતિબંધનનું કારણ છે. ખોટું જાગ્રતમાં આપણને લાગે છે હું કરતાપણું ભોગતાપણું મારામાં, એટલે આપણે કંઈ એવું માનીએ કે આપણે છીએ જ. અરે પણ તમે ઊંઘી જાઓ છો, જેટલા કલાક જાગો છો એટલા કલાક ઊંઘો છો. ક્યાં હોય છે કરતાપણું ભોગતાપણું? જો તમે કરતા ભોગતાપણું હોવ તો કરતા ભોગતા લય પામી ગયા તો તમે જ લય પામી ગયા. તો પછી આ સુષુપ્તિ છે કોની? તમે જ જતા રહ્યા. ના, તમે જ જાગીને કહો છો હું તો હતો જ, મેં આનંદનો અનુભવ કર્યો, કશું મને બીજું કશું ખબર નથી ને આમ ને તેમ ને. ચેતન હાજર છે, ખાલી અધ્યારોપ કરો છો જાગ્રત કાળે. એટલે સાક્ષી રૂપે તમે હવે જ્યારે જાણી લો ત્યારે હવે આ બંને રહ્યું નહીં, બસ. અને હવે છે ખરું શરીર છે એટલે આ પ્રારબ્ધ છે, એ બધું છે વ્યવહારિક દ્રષ્ટિએ. મિથ્યા દ્રષ્ટિ એટલે વ્યવહારિક દ્રષ્ટિ. અનુભવ થઈ રહ્યો છે કરતા ભોગતાપણાનો, પરંતુ જ્ઞાન પેલો જાગી ગયેલો છે ને, એટલે હવે માનતો નથી. સપનાનો કરતા જેમ હું કે ભોગતા હું ન માનું જાગી જવું ત્યારે, બરાબર ને? સપનાની અંદર અનેક વસ્તુઓ કરનારો જોઉં મારી જાતને, અને ભોગતા અનેક વસ્તુ ભોગવનારો જોઉં. જાગું ત્યારે કેવું, શું કહું, અનુભવ થયો પરંતુ સાચું એવી રીતે. અને પછી અહીંયા તો આગળ કહે છે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. અર્જુનના સંદર્ભમાં કહ્યું હત્વાપી, આવો વ્યક્તિ જે પોતાને કરતા ભોગતા નથી માનતો, એ વ્યક્તિ હત્વા, આ બધાને મારી નાખશે આ કુરુક્ષેત્રની અંદર. ઇમાન લોકાન ન હંતિ, અરે હું હણનારો જ નથી ને, હનન ક્રિયાનો કરતા જ નથી. જો એટલે આવું અર્જુનને હતું ને, આ બધાને મારીને, આ બધા મારા ગુરુઓને, આ ભીષ્મ મારા વડીલને, જેમના ખોળામાં હું રમ્યો, અને આ ગુરુ જેમની પાસે હું શીખ્યો અને વિદ્યા શીખ્યું, જેને કારણે હું અત્યારે આ બાણ ચલાવી શકું છું, એમની પર મારે બાણ ચલાવવાના? આ બધાને મારીને હું કયા મારા ભોગ ભોગવીશ, લોહીથી ખરડાયેલા ને આમ ને તેમ ને. ભગવાન કહે છે આ કરતાપણું જ મિથ્યા છે. હત્વાપી સ ઇમાન લોકાન, હત્વાપી બધાને મારું તો છતાં ન હંતી, હું કોઈને હણતો નથી, ન નિબધ્યતે. અને માટે
હું હણતો નથી, એ કરતાપણામાંથી મુક્ત, કર્તૃત્વમાંથી મુક્ત બનું ન નિબધ્યતે, વાસ્તવમાં તો પછી હું બંધનમાં પણ નથી આવતો. આ વસ્તુ અહીંયા કહેવામાં આવી. હવે આગળ આપણે છે કૌશિતકી ઉપનિષદમાં બતાવે છે કે માતા પિતાનો વધ, આ વસ્તુ આપણે પછી લઈને આપણે આપણા જીવનમાં એપ્લાય નહીં કરવાનું. તો હવે હું બધાને મારવા માંડું છું, શરૂઆત કરું છું મચ્છરોથી. ચાલો પહેલાં મચ્છરોને મારવા માંડું, અને બીજા જે કંઈ આસપાસ, હવે બગીચામાં બેસીશ ત્યારે મારી આસપાસ જે પણ મકોડા માખી આવશે બધા માખીઓ માટે હવે પેલું લઈ આવું છું, અને બધાને મારવા જ માંડું બસ. કારણ કે હું તો કશું કરતો જ નથી. પોતાને કર્તૃત્વનો બાદ થઈ ગયો હોય તો પછી કરજો, તો પછી કરજો જ નહીં રહે. સમજી ગયા? એટલે એ વસ્તુ છે. એટલે આ તો યુદ્ધના સંદર્ભમાં એને કહે છે, કારણ કે ધર્મયુદ્ધ છે, ક્ષત્રિય છે, ધર્મનું રક્ષણ કરવાનું છે હવે તો. અને અધર્મનો એ રીતે થોડો અધર્મ નામની વસ્તુનો અધર્મ ક્યાં રહેલો છે? એ જે તે શરીરમાં રહેલો, મતલબ જે તે અંતઃકરણમાં, જે તે વ્યક્તિમાં છે ને, એટલે એનાથી છૂટો નથી. અને વ્યક્તિઓ જો હજુ આગળ જીવશે તો પછી વાસ્તવની અંદર અધર્મની જ વૃદ્ધિ થવાની છે. માટે તો ધર્મયુદ્ધ છે. ક્ષત્રિયનો ધર્મ છે કે એણે આ પ્રકારે જ્યાં જ્યાં અધર્મ હોય ત્યાં એણે રક્ષણ કરવું. જેમ અત્યારે સમાજની અંદર આપણે રક્ષણ કરે જ છે ને, જરૂર પડે ગોળીઓ ચલાવે, આર્મીવાળા ચલાવે જ છે. હા, તો આપણે એવું ના કહીએ હિંસા કરે છે. દેશનું રક્ષણ કરવાની ફરજ છે. અને માટે એમાં જે કરવું પડે કરવું પડે. એવા ત્રાસવાદીઓ આવી જાય અને એકને હિંસા નહીં કરીએ તો વાસ્તવની અંદર એ હજારોની હિંસા આપણા ત્યાં દેશમાં આવીને કરશે, એ ન ચલાવે. અને માટે જે ધર્મને અનુરૂપ હોય એ કરવું પડે. અને એમાં આવું હનન કરવું પડે પણ અરે મેં કર્યું ને આ એ પ્રકારના બંધનમાંથી જે મુક્ત કરી ગયો છે. માટે ભગવાને શોક અનુજ્વરા એમાંથી મુક્ત કરવા માટે એને ઉપદેશ આપ્યો આત્માનો, કે આત્મા અકર્તા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ વામ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.